નમસ્કાર મિત્રો, હું દેરાણી, હું જેઠાણી। આજે આપણે બનાવવાના છીએ મેળવવાની સીટ। તો એના માટે મેં પહેલેથી તૈયાર કરી રાખી છે। આ એક વખત ભરી લીધી છે ચાવણામાં, પીપી સિલ્વર ડાયમંડમાં। તો પછી હવે આપણે કોપર ડાયમંડમાં બનાવવાની છે અને બીજી વાર બનાવવાની છે। કોપર ડાયમંડ પણ સિલ્વર ડાયમંડની જેમ હલકા જ આવે છે। આ સીટને આપણે પલટાવી લેવાની છે, એટલે કાગળ ઊંધો કરી નાખવાનો છે અને વેક્યુમ વહી જાય ને પછી જ મેળવવાની છે આપણે આ સીટ। જો વેક્યુમ ચાલુ વેક્યુમમાં બનાવશું ને તો ખેંચી લે હે અને પરફેક્ટ આવડી આ સીટ લેવાની છે। અલગ અલગ ડિઝાઇન હોય તો અલગ અલગ રીતે ધીમે ધીમે મેળવવાનું, ઉતાવળ નથી કરવાની આપણે મેળવવામાં। પહેલી વખત તો ઝડપથી ભરાઈ જાય છે, પણ મેળવવામાં તો સરસ રીતે મેળવવું પડે, નહીતર ડિઝાઇન આખી પાછી થઈ જાય ને તો ખરાબ લાગે। આમાં આપણે વેક્યુમ પણ ઓછું જ રાખવાનું છે। જો વધારે વેક્યુમ હોય તો ડાયમંડ ઊંધા રહે। વેક્યુમ ઓછું રાખી અને ટાઈમ સેટિંગ કરવાનું છે। આમાં આપણે રોલની સીટ વાપરવાની છે, તૈયાર નથી હાલતી। રોલની સીટ હોય ને તો બે વખત મેળવવામાં સારું પડે, એમાં ગમ વધારે હોય રોલની સીટમાં। આ સીટ ઝડપથી પણ ભરાય છે, પણ આપણે મેળવતી વખતે શાંતિથી ભરીએ છીએ। પહેલી વખતે તો ઝડપથી જ ભરાઈ જાય, પણ બીજી વખત થોડુંક નિરાતે ભરવાનું છે આપણે। ડિઝાઇન જો સરસ બને છે, ધીમેથી બનાવી ને તો। આ સીએનસી ની ડાય આવે છે, એટલે જાતે પણ ઘણા લોકો ભરે છે, પણ જાતે આ સરસ ફિનિશિંગ નથી આવતું મશીન જેટલું। આનો ઉપયોગ સાડીમાં થાય છે। આ રીતે લેસ પટ્ટો કાપી અને સાડીમાં લગાવીએ કઈ। કેટલી સરસ બની છે આ ડિઝાઇન। જો આ તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટમાં જરૂરથી કહેજો। મિત્રો, અમારી ચેનલને ફોલો તો કરતા જાઓ।